દોસ્તો, આવો વિડીયો તમને યુટ્યુબમાં ક્યારેય જોવા નહીં મળ્યો હોય, કેમ કે આ જે અવસર છે તેની અમે કેટલાય સમયથી રાહ જોઈ અને બેઠા છે. રાજસ્થાની રબારીની જે અનેરી પરંપરા, કલ્ચર અને સૌંદર્ય હિલોડવાની એક જે વ્રત છે, આજે વિસ્તારથી જાણીશું ને માણીશું ને. ઘણાય સમયથી આ અવસરની અમે રાહ જોઈને બેઠા હતા. આજ તમને પણ વિસ્તારપૂર્વક જણાવીશું કે ખરેખર રાજસ્થાની રબારીની કેવી છે અનેરી પરંપરા. તો બન્યા રહેજો છેક સુધી. મિત્રો, અમે આવી ગયા છીએ ધ્રોબાની અંદર. મારી પાછળ તમે એક સરોવર જોઈ રહ્યા છો. એનો મહાન ઇતિહાસ કોઈ સાધુ સંતે જે કહેવાય છે ને કે 56મો દુકાળ પડેલો, એ સમયની એક જબરજસ્ત મહાન એક કાર્ય કે એની ઇતિહાસ આજ દી સુધી જીવિત છે. અને અહીંયા એક રબારી, એક મહાન સંતે દુષ્કાળ પડે છે અને એમના એક સત્ય અને સંકલ્પના આધારે આ તળાવની અંદર કહેવાય છે કે આટલો એક જેને કહેવાય ખોટાડો કે પથ્થર હટાવી અને અહીંથી ગંગાજી પ્રગટ થયેલા. જેમ કે તમે એક ભગીરથની વાત સાંભળી હશે, કદાચ એક ભગીરથ થઈ ગયા આપણા ભારત ભૂમિ ઉપર, એમને ગંગા પ્રગટ કરી. અને બીજા કોઈ હશે તો આ ધ્રોબાના મહાન સંત, એમની બધી આપણે જાણીશું નામ ઠામ. લાધુરામ મહાન સંત, એમને અહીંયાથી એક પથ્થર ઉપાડ્યો અને ગંગા પ્રગટ થઈ અને ઘણા સમય સુધી અહીંયા ગાયો, માલ, ઢોર પાણી પીધા. હવે આપણે અહીંયા જાણશું કે ક્યાંના હતા, શું હતા, થોડીક ડીપથી આપણે વાત જાણવાની કોશિશ કરશું. કેમ કે આપણું ગુજરાત, આપણો ઇતિહાસ, આપણો વારસો અને આવનારી પેઢીને શું ખબર પડશે કે આવી આ ભારતની ભૂમિ, આવે ગુજરાતની ભૂમિ ઉપર આવા મહાન સંત થઈ ગયા છે. વાહ 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 વાહ. તો તમે વિસ્તારથી થોડુંક કહો કે આપણે રબારી શું હાકના હતા ને કેટલા સમય પહેલા? અમારે લાધુરામ મહારાજ આજથી 100 વર્ષ પહેલા, લગભગ 130 વર્ષ, 56 એટલે 56 થી 56 થયા 100 અને અત્યારે ચાલે 130 વર્ષની આજુબાજુ. 130 વર્ષની આજુબાજુ કળોતરા હાકના રબારી હતા અને આગે રોમની માળા ફેરવતા. એ વખતે રોમસણથી ગાયો આવતી હતી. ગાયો તરસી બહુ હતી. એકે તેઓ કણ ગાયો તરસી પાણી નહોતું મળતું. એકે રબારીઓને પૂછ્યું, લોક વસ્તીને પૂછ્યું કે અમારી ગાયો બહુ તરસી તો ક્યાં પાણી મળશે? ત્યારે ત્યાંના લોકોએ એમ કીધું કે લાધુરામ મહારાજ કટી ત્યાં રામની માળા ફેરવે, ત્યાં તમને પાણી મળશે અને ત્યાં પાણી પાવશે. તે વખતે લાધુરામ મહારાજની કટીનું નામ લઈ, લાધુરામ બાપજીનું નામ લઈ અને ગાયોવાળા હાંકતા હાંકતા ઓયકણ આવ્યા અને બાપજીને વિનંતી કરી કે અમે તરસ્યા, અમારી ગાયો તરસી, અમને પાણી આપો. ત્યારે લાધુરામ મહારાજે ત્યાંથી ડગલા માંડ્યા અને આર્યું આ જે આપણને તળાવ દેખાય ત્યાં કણ આવીને પોચખોટ ઉસક્યા. ત્યારે ગંગા બારે આવી અને ગાયોએ પાણી ધરાઈને પીધું. ત્યાંમાંથી કળશ લીધો, એક કળશ ભરીને બધા ગુવાળોને પાણી પાયું. 6 થી 7 ગુવાળ હતા તરસ્યા. ત્યાંથી બધા લોકોએ પાણી પીધું પણ કળશામાંથી પાણી નેઠ્યું ના. આવો પરચો લાધુરામ બાપજીનો હોય. બોલો લાધુરામ મહારાજ. અને અત્યારે આપણે આ સરસ એક આપણાને આત્માને કલ્યાણ થાય એવી ભાઈએ વાત કરી. તમારું નામ શું કીધું? મારું નામ કરશનભાઈ રબારી. હા, અને હું હાકના છો? કાશેલા હાકના રબારી. અને અત્યારે આપણે કેવા પર્પઝ થી અહીંયા મળ્યા છીએ? આપણી પણ એક જે આપણી રબારીની એક પ્રથા છે અને અન્ય વર્ણમાં પણ હશે, તો એના વિશે આપણે અહીંયા કેવા પર્પઝ થી આવ્યા છીએ એ પણ થોડુંક જણાવો, એટલે આપણી સમાજને ખબર પડે કે ભાઈ આ પરંપરા અહીંયા આવી બધી છે. આપણા સમાજમાં આગો જગથી સમદળિયાના નામનો એક વ્રત આવે. એ વ્રતને લઈને ભાઈ બહેન સામસામે પાણી પાવે અને બેડું લે. બેડું ઉપાડી અને રીતભાત જે સમાજમાં આપણે ચાલે એ વ્રતનું કલ્યાણ થાય અને આગે આગ ચાલતું રહે એવી પ્રથા લઈને આજ દાડા સુધી ઉજવાઈ રહ્યો છે. સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે એક ભાઈ બહેનનો પ્રેમ સચવાઈ રહે આવી એક લોકવાય.
પરંપરા છે. એટલે ભાઈ હમણાં કરશનભાઈ આપણે વાત કરી કે પહેલા 150 વર્ષ પહેલા અહીંયા માણસો આવતા ને તો બેન હતી, રોજ બેન હોય કે કોઈ પણ વડીલ હોય ઈ ભરી તગારો અને રોજ બારે નાખવા જતા, એમ 360 દિવસ મહેનત કરતા. પણ હવે ધીરે ધીરે હવે ઈ સમય જતો રહ્યો છે, એટલે હવે એક ઉત્સવના રૂપમાં આ રહી ગયું છે કે ભાઈ અહીંયા આપણે હું હિલોડવા કે આપણી મારવાડી ભાષામાં સમદર હિલોડવા. એટલે અમારી સમાજ આવી છે, જો સરસ બધા સમદર હિલોડવા આવી ગયા છે અને સમદર હિલોડે અને દરેકના મન મહાત્માના ભગવાન વડવાળા દેવના હિલોડતા રહે, આવો નવો પ્રસંગ થતો રહે એવી ભગવાન પાસે અને સમાજ પાસે, સમાજને બહુ મોટો સંપ આપે ભગવાન, અને એકતા છે એવી એકતા બધામાં જળવાઈ રહે એવી પ્રાર્થના કરીશું. હવે એ બધે જે કઈ પ્રથા છે આપણે એ પણ અહીંયા બતાવવાની કોશિશ કરીશું. અને આપણે સ્થળ કયું છે, એડ્રેસ પ્રોપર આ કાંકરિયા તળાવ, બરાબર. આ ધ્રોબા અને આપણે અહીંયા નોદલા નજીક થાય ને આપણું મોટું સિટી કયું નજીક પડે, ધાનેરા. કેટલું દૂર છે? 10 કિલોમીટર. તો હજી આગળ ઘણું બધું આપણે જોવાનું જાણવાનું બાકી છે, તો બન્યા રહેજો છેક સુધી.